સુરત શહેરમાં જાણે ગુનેગારો બેફામ બન્યા હોય તેમ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા છે। શહેરમાં છેલ્લા 24 કલાકમાં જ હત્યાના ત્રણ ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે। સિંગણપોર વિસ્તારમાં થયેલા ડબલ મર્ડરની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં જ અલથાણ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। અલથાણ આભવા ચોકડી પાસે અજાણ્યા ઈસમો દ્વારા રાહુલ સિંઘ રાજપૂત નામના રિક્ષા ચાલકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે। ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। मेरा छोटा भाई राहुल सवाजी सिंह राजपूत, उसको पुलिस ने हमको बुलाया, बोले कि आप आओ अल्थान पुलिस स्टेशन। मैं बोला कुछ काम होगा तो इसके लिए मैं गया। बोले आपके भाई का मर्डर हो गया है अबुआ चौकड़ी पे। फिर उसके आगे हमको मालूम नहीं, रिक्शा चलाता था उसके 2 लड़के खाली मेरे को दिखाया था, इधर लगा है। आरोपी पकड़ा गया है मगर ये मालूम नहीं क्या है क्या नहीं है।